અમરેલીની સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ। કુલ 11 ડિરેક્ટરની બેઠકો માટે 27 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। વેપારી પેનલ અને બેંક પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। ઉમેદવારોએ બંને પેનલ તરફથી ઉમેદવારી નોંધાવી છે। વેપારીઓ, વકીલો અને નેતાઓએ પણ ઉમેદવારી નોંધાવી છે, જેમાં મતદાન મથકો પર મતદારોની ભીડ પણ જોવા મળી રહી છે। 71 વર્ષથી જૂની આ બેંક એમાં હાલમાં 20,000 આસપાસ મતદારો છે કે સભાસદો છે। દર વખતે ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ એટલા માટે જોવા મળે છે કે આ બેંકનું કાર્યક્ષેત્ર પૂરો અમરેલી જિલ્લો છે। એટલે આ બેંકના સભાસદો પૂરા અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી, શહેરમાંથી આવે છે અને આ બેંક પોતાની બેંક હોય, આ બેંક આપણી બેંક હોય એ રીતે પોતાની એક ઉત્સવ જેવું વાતાવરણ કરી અને બહુ શાંતિમય રીતે દર વખતે ચૂંટણી યોજાતી હોય છે। આજરોજ સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે। ટોટલ 11 ડાયરેક્ટરો માટે થઈને 27 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવેલ છે અને 14,077 શેર સભાસદો દ્વારા આજરોજ 11 ડિરેક્ટરનું ભાવિ નક્કી કરવામાં આવશે। શાંતિપૂર્ણ રીતે સભાસદોમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે।